હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે બનાવીશું ઇફતારી સ્પેશિયલ રોટલીના પીઝા, ખાસ કરીને બાળકો માટે। તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। રોટલીમાંથી પીઝા ફટાફટ બને, ખૂબ જ ટેસ્ટી અને ખાવાની મજા પડે તેવા ટેસ્ટી પીઝા રોટલીમાંથી તૈયાર કરીશું, એટલે કે રોટલી પીઝા। તો ચાલો જોઈ લઈએ રેસીપી। તે પહેલાં તમને જણાવી દઉં કે જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને આસાનીથી મળી શકે। તો વિડીયો વધારે લાંબી ન થાય તે માટે હું તમને શોર્ટમાં બતાવું। તો ચાલો, આપણે રોટલી અગાઉથી જ વણીને રાખી હતી અને હવે રોટલીને એક સાઈડથી શેકી લઈશું અને બીજી સાઈડ પલટાવી દેવાની। રોટલી પલટાવીને એની ઉપર આપણે આ રીતે 1 ચમચી ભરી અને ટોમેટો કેચઅપ લગાવી દીધો છે। જે રીતનો તમને ટોમેટો કેચઅપ પસંદ હોય તે રીતે તમે વધારે કે ઓછો રાખી શકો। અને હવે માયોનીઝ, તો અડધી ચમચી માયોનીઝ લીધો છે મેં, 1 ચમચી ટોમેટો કેચઅપ અને અડધી ચમચી માયોનીઝ, તેને પણ રોટલી ઉપર આપણે આ જ રીતે ફેલાવી દેવાનો છે। અને ત્યારબાદ આપણે એમાં ઉમેરશું સમારેલી ડુંગળી। તો ડુંગળી આ રીતે મેં મોટી મોટી સ્લાઇસમાં કટ કરી છે, જે રીતે તમે પસંદ કરો એ શેપમાં તમે રાખી શકો છો। ત્યારબાદ ટમેટાની સ્લાઇસ અને લીલા મરચાં। તો લીલા મરચાં તીખા છે એટલે આપણે ઓછા ઉમેરશું, કેમ કે પીઝા બનાવીએ છીએ બાળકો માટે। અને ઉપરથી આ રીતે કોઈ પણ આપણે ચાળણી લઈ અને ચીઝને ખમણવાનું। તો તમારી પાસે આ રીતની ખમણી હોય તો તમે ખમણી શકો છો, નહીં તો નાના નાના ટુકડા કરીને પણ તમે રાખી શકો છો। ચીઝને આપણે પૂરી રોટલીમાં આ રીતે ફેલાવશું અને ત્યારબાદ એક ઢાંકણ ઢાંકી અને ધીમી આંચ ઉપર 3 મિનિટ સુધી રહેવા દઈશું। આંચ ધીમી રાખવાની, જેથી કરીને કે રોટલીનો ભાગ દાજે નહીં। આપણે રોટલીને એમ જ શેકી છે તો કદાચ તો તે નહીં દાજે। અહીંયા રોટલી દાજ્યા વગર આપણે તૈયાર થઈ ગઈ છે અને હવે એની બીજી સાઈડ વાળી અને આ રીતે પલટાવ્યા બાદ આપણે બહાર લઈ લઈશું। અને એ જ રીતે આપણે જે રીતે પહેલાં પીઝા બનાવ્યા તે જ રીતે આપણે બીજા પીઝાને પણ બનાવીએ, જેથી કરીને તમને ખ્યાલ આવી શકે। વિડીયો લાંબી ન થાય એટલા માટે મેં શોર્ટમાં તમને બતાવ્યું છે। તો એ જ રીતે રોટલીને શેકવાની, એક સાઈડથી બીજી સાઈડ પલટાવી ટોમેટો કેચઅપ, ત્યારબાદ આપણે ડુંગળી લગાવી છે। તમે ચાહો તો માયોનીઝ ઉપરથી પણ લગાવી શકો, એટલા માટે મેં આની ટ્રીક થોડીક અલગ રાખી। ત્યારબાદ ડુંગળી, ટમેટાં, લીલા મરચાં અને હવે ઉપરથી માયોનીઝ આપણે એમાં ઉમેરશું। અને ત્યારબાદ ચીઝનું ટેક્સચર જે પ્રમાણે તમને પસંદ હોય વધારે કે ઓછું તમે રાખી શકો છો। તો પહેલાં પીઝાની જેમ આપણે આ પીઝાને પણ એ જ રીતે તૈયાર કરશું। ચીઝ ખમણી લઈશું અને ચીઝ ખમણ્યા બાદ આપણે પીઝામાં સરસ રીતે ફેલાવશું અને ઢાંકણ ઢાંકી અને 3 મિનિટ સુધી થવા દઈશું। મારું ગળું ખરાબ છે તો માફ કરજો દોસ્તો, અવાજ બરોબર નથી આવી રહ્યો। આ રીતે રોટલીને પલટાવી દીધી અને હવે આપણે રોટલીને બહાર લઈ લઈશું। તો ખૂબ જ ટેસ્ટી અને અમેઝિંગ એવા પીઝા આપણે બનાવ્યા છે। રોટલીમાંથી પચવામાં પણ હળવા રહે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને એ રીતે આપણે તૈયાર કર્યા છે। તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો। વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ફરીથી મળીશું, આવજો।